આજે સમગ્ર દેશમાં પવિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લાના વાસ્તા ગામે ભાઈચારા અને એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વાસ્તાની ઈદગાહ પાસે આજે માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં પરંતુ હિન્દુ સમાજના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને પરસ્પર ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી। આ પ્રસંગે ગામના સરપંચ શ્રી ગુલાબભાઈ, ભાજપ ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા તેમજ વિરલભાઈ વ્યાસ, પદુભાઈ સોલંકી, મહેશભાઈ કુર્મી, રાજુભાઈ મોહિતે, દીપકભાઈ શર્મા, ભાવિનભાઈ પટેલ, મુકેશભાઈ શર્મા અને કૌશિકભાઈ સહિત ગ્રામ પંચાયતના સભ્યોએ વિશેષ હાજરી આપી હતી। તમામ આગેવાનોએ મુસ્લિમ સમાજ સાથે મળીને ખુશીઓ વહેંચી હતી અને સમાજમાં શાંતિ તેમજ ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાંસદા પીઆઈ શ્રી ચાવડા સાહેબ અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। પોલીસ પ્રશાસનની સતર્કતા અને ગ્રામજનોના સહકારને કારણે સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। વાંસદાની આ એકતા સાબિત કરે છે કે તહેવારો માત્ર ધર્મના નહીં પણ દિલ જોડવાના અવસર હોય છે।